હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. અને વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા, પહેલા વિડીયો તમે જોઈ લો. તમારી બેનને 14 આદિવાસી તો તમે વિડીયો જોયો ને, એવો તમને એક ખાસ વાત કહેવા માંગુ છું કે આદિવાસી સમાજની બેનને આવી રીતના ગાળો બોલતો હોય, માને આવી રીતના ગાળો બોલતો હોય, એની બોનને લંડે ઘાલું એ કોઈ બી સમાજથી હોય. આપણે સમાજને ખોટું નહીં કહેતા, પણ હું એ વ્યક્તિને જ કહું છું જે આ બોલે છે ને એને, એની બોનને લંડે ઘાલું ભોસડીના ને એટલું ખબર પડી જોઈએ કે અમે બી હે ને કોઈથી કમ નહીં, આદિવાસી હે. એક વાર ખાલી એ બપકારી કરજે ને તે વાઘ બી હે ને પાછો પડી જાય. તો એની બોનને લંડા ઘાલવી કઈ રીતના આપણા સમાજ વિશે આવું ખોટું કહી શકે. અને આપણે બધા બાયલા નથી, પૂરા આપણે બધા વિરોધ કરીએ, બધા એક એક વિડીયો બનાવો, કેમ કે આપણું સમાજ બી કાયર નથી. એ લોકોને બી ખબર પડી જોઈએ કે આપું બી કોણ હે. વાઘ હે આપું બી, જંગલના રાજા. તે ખાસ કરીને કહું, એ વિડીયો એટલો શેર કરો, મને લાઈક ફોલો કરવાની કઈ જરૂરત નહીં તમને, પણ આપણા આદિવાસી કે કોઈ બી સમાજ સુધી વિડીયો ફૂલ પહોંચવો જોઈએ. ઇન્સ્ટાગ્રામ પૂરું ફાટી જવું જોઈએ, તમારામાં તાકાત વહેતે. કેમ કે એને ગાળ દીધી, મને એકલા નહીં દીધી, આપણે પૂરા સમાજ વિશે દીધી હેકા. આપણી મા બેન ઉપર ગાળ દીધી એટલે એની બોનને લંડે ઘાલું, એની માને લંડે ઘાલું, એમાં તાકાત વહેત મેદાનમાં આવી જા. કે વિડીયા કેમ બનાવે તારી બેનને 14 ભોસડી ના? તમારામાં તાકાત હોય તો વિડીયો ફૂલ શેર કરો અને બધા